का साथ सबका विकास सबका विश्वास आ नारो છે ભારતીય જનતા પાર્ટીનો। પરંતુ માફ કરજો ભારતીય જનતા પાર્ટી, તમારા અમુક નેતાઓ આ નારાને નથી માનતા અને એ લોકો એ નારાને માને છે કે જે હું હાલ કહેવા જઈ રહ્યો છું। શું છે આ નારો? તો આ નારો છે सबका अपमान और सत्ता का अभूतपूर्व अभिमान। આ નારા એટલા માટે બોલવા પડી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે એવું માની બેઠા છે કે અમે જ છે, લોકો અમારી જ સત્તાને આવકારે, લોકો અમારી જ સત્તાની વાવા કરે, લોકો અમારી જ ચરણ વંદનાઓ કરે અને લોકો અમારા જ ગુણગાન ગાય। વિરોધ પક્ષની નેતાઓની જરા પણ જેટલી તારીફ આ નેતાઓને ખટાતી નથી। જો કોઈ વિરોધ પક્ષની સભામાં જતું રહ્યું તો આ નેતાઓને ખટાતું નથી। આટલા બધા આંકડા શું કામ બનવું પડે છે? તો તેનો જવાબ છે કે અમરેલીની અંદર એક ઘટના બની છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સામે ગુનો દાખલ થયો છે। ચેતન દાણાની સામે ગુનો દાખલ એટલા માટે થયો છે કારણ કે એક વ્યક્તિ કે જે અમરેલીના છે તે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ખેડૂતોની મહાસંમેલનમાં ગયા હતા સુરેન્દ્રનગર ખાતે ને એ આ ચેતન સાહેબને ગમ્યું નથી અને કથિત રીતે જાતિ વિષયક ગાળો ભાંડી છે, તેને શબ્દો બોલવામાં આવ્યા છે કે જે આમ આદમી પાર્ટીના સભામાં ગયો હતો। ટેલિફોનિક વાતચીતમાં ચેતન દાણાણીએ ન સંભળાવવાનું સંભળાવ્યું છે આમ આદમી પાર્ટીની સભામાં ગયેલા આ વ્યક્તિને અને એટલા જ માટે કહીએ છીએ કે सबका अपमान और सत्ता का अभूतपूर्व अभिमान भारतीय जनता पार्टी के नेताओं को हो चुका है। अरे તમે લોકો ખેડૂતોની વારે નથી ઊભા રહેતા, તમે લોકો ખેડૂતો માટે પેકેજ જાહેર નથી કરતા, તમે લોકો ખેડૂતોની વારે આવીને તે લોકોને એવું નથી કહેતા કે વરસાદના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ અમે કરીશું। તો તમારી સભાઓમાં એ લોકો જશે કે વિપક્ષની સભાઓમાં એ લોકો જશે? તમારી જ વાવા થોડી થાય, તમારી જ ચાટુકારીને તમારી જ આવકારીયપણા થોડી થાય। જો કોઈ વિરોધ પક્ષની સભામાં જતું હોય તો તમને શું કામ ખૂંચે છે મને ખબર નથી પડતી। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શું ખરેખર એટલું બધું અભિમાન થઈ ગયું છે કે તે લોકોને 162ના નારા સિવાય કશું જ નથી સંભળાતું? અથવા તે લોકોને એટલું બધું અભિમાન થઈ ગયું છે કે બીજાની સભામાં કોઈ વ્યક્તિ જાય તે પણ તેમને નથી ખટાતું? માંગેલી સત્તા કોઈ દિવસ વધારે સમય ટકી શકે નહીં, એટલું ધ્યાન રાખજો। સમાચાર કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું। બેબાક બોલીશું, બિંદાસ બોલીશું। થેન્ક યુ સો મચ।